હેલો મારા મિત્રો, મારા દોસ્તો, આજે આપણે કાઢીએ કકરાટ. કકરાટ કેવી રીતે કઢાય એ હું તમને બતાવું. લોકો જે આજે ચાર રસ્તા ઉપર જઈને વડા ને બધું મૂકીને આવે છે એ કકરાટ કાઢે છે. એકચ્યુઅલીમાં એ કકરાટ નથી. આપણે કકરાટ કાઢવાનો છે આપણા મનથી. આપણે એકબીજાને જે મનની અંદર ભેદભાવનાઓ છે એ ભાવનાઓ, ખરાબ ભાવનાઓ કાઢવાની છે. સમજ્યા? એટલે એ કકરાટ આપણે નીકળી ગયો કહેવાય. ચાર રસ્તા ઉપર મૂકીને આવી રીતે જો કકરાટ નીકળી જતો હોય તો આખી દુનિયામાં આ કકરાટ રહે જ નહીં. બે દેશો વચ્ચે, બે રાજ્યો વચ્ચે, બે પાડોશી વચ્ચે કકરાટ કેમ રહે છે? આપણા મનની અંદર એવી ભાવનાઓ છે. આપણા મનની અંદર સારી ભાવનાઓ લાવીએ, એમને મિત્રતાની દ્રષ્ટિએ જોઈએ, એમના માટે સારું કાર્ય કરીએ તો કકરાટ થવાનો જ નથી. એટલે આ જે પદ્ધતિઓ લોકો પાડી દીધી છે કે આપણે ઘેરથી વડું બનાવીને લઈ જઈએ, ચાર રસ્તા મૂકી દઈએ, કકરાટ નીકળી જાય, એવી રીતે દોસ્ત કકરાટ નીકળતો હશે તો બધા દેશો અને રાજ્યો વચ્ચે જે કકરાટ થાય છે તો બધા રાજ્યો વચ્ચે જઈને મૂકી દે તો કકરાટ ના નીકળી જાય? ખોટી ખોટી લોકોની માન્યતાઓ એ કરો છો. કકરાટ નીકળ્યો, કકરાટ નીકળ્યો. કોઈ કકરાટ બકરાટ આવી રીતે નહીં નીકળતો. કકરાટ આપણા મનની અંદર છે. આપણા મનમાંથી કાઢો કકરાટ તો કકરાટ નીકળ્યો કહેવાય. આ તો બધી વર્ષો પહેલાંની જૂની પદ્ધતિઓ લોકો પાડી દીધેલી છે. આજના દિવસે કાળી ચૌદસના દિવસે કેવું હોય છે કે જે આત્માઓ ભટકતી હોય એ લોકો માટે લોકો ચાર રસ્તા મૂકી આવે છે અને એ આત્માઓ નીકળે છે પોતાની તૃપ્તિ માટે. એટલે એની અંદરથી એ લોકો ચાંખી લે છે, થોડું ઘણું જોઈ લે, એના હિસાબથી આ ચાલતું આવ્યું છે. બાકી આ બધું જે વર્ષો ચાલતું આવ્યું છે એને ધીમે 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 લોકો કકરાટ કરવાનું ચાલુ કરી દીધું છે. કકરાટ નામ પાડી દીધું. એકચ્યુઅલીમાં કકરાટ નથી. કકરાટ આપણા મનની અંદર હોય. આપણા મનથી આપણે જો કકરાટ કાઢી નાખીએ તો કોઈ જગ્યા કોઈ કકરાટ ઉદ્ભવ થવાનો જ નથી. મિત્રો, મારી વાત સાચી છે ખોટી કોમેન્ટમાં લખજો અને જણાવજો.